સ્વાગત દર્શક મિત્રો, શુભ પ્રભાત. બુધવારની સવારે આપનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે ખૂબ જ સરસ સુધારા સાથે મોટા ગેપઅપ સાથે ખુલવાની તૈયારીઓ કરી રહ્યા છે. શા માટે મોટી તૈયારીઓ ચાલવી જોઈએ આજના દિવસે તેની આપણે ચર્ચા કરીશું. પણ આવો ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે મોટા સમાચાર. ઈરાન સાથે શાંતિ સમજૂતીની અપેક્ષા વધી. ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ રોક્યો. માર્કો રૂબિયોએ ઓપરેશન એપિક ફ્યુરી પૂર્ણ થવાની કરી જાહેરાત. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે અંતિમ સમજૂતીની દિશામાં વધ્યા આગળ. ઈરાન યુદ્ધમાં અમેરિકાના નરમ વલણ અને ક્રૂડના ઘટવાના સમાચારથી વૈશ્વિક માર્કેટ્સમાં તેજી. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઉપર. એશિયન માર્કેટ્સમાં મોટો ઉછાળો. અમેરિકન ફ્યુચર્સમાં તેજી. ગઈકાલે સારી તેજી સાથે બંધ હતા અમેરિકન માર્કેટ્સ. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઓપરેશન એપિક ફ્યુરી પૂર્ણ થવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં ગઈકાલના હાઈથી 7%નો ઘટાડો. $108 નીચે બ્રેન્ટ. સોનામાં તેજી. સોનું $4600 પાર. ચાંદીમાં પણ મજબૂતી સાથે કારવાર. કેબિનેટની બેઠકમાં શેરડીના એફઆરપી વધારાને મંજૂરી સાથે 18,000 કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમને પણ મંજૂરી. શિપ રિપેરિંગ સુવિધા માટે 1,570 કરોડ રૂપિયાની સ્કીમને પણ મંજૂરી મળી. ચોથા ત્રિમાસિકમાં એલએનટીની આવકમાં 11%નો વધારો. જોકે ઊંચા બેઝના કારણે નફામાં 3%નો ઘટાડો. માર્જિન પર સામાન્ય દબાણ. જોકે ઓર્ડર બુક અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે. ઓર્ડર બુકમાં 76% વિદેશી ઓર્ડર્સ. ચોથા ત્રિમાસિકમાં અનુમાન પ્રમાણે રહ્યા હીરો મોટોકોર્પના પરિણામ. આવક અને નફામાં 29%નો મોટો ઉછાળો. માર્જિનમાં સામાન્ય વધારો. તો એસઆરએફના નફામાં 11% અને આવકમાં 60%નો વધારો. આજે આવશે ઓટો દિગ્ગજ બજાજ ઓટોના પરિણામ. 26% વધી શકે છે બજાજ ઓટોનો નફો. આવકમાં 28%નો વધારો. માર્જિનમાં જોવા મળી શકે સુધારો. આજે પેટીએમ, બ્લુ સ્ટાર સહિત વાયદાની 8 કંપનીઓના આવશે પરિણામ. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા સંકેત આપી દઈશું આપને ગિફ્ટ નિફ્ટી તરફથી. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ જે બહુ જ મોટો ઉછાળો બતાવી રહ્યો છે તે ઉછાળાને સૌથી પહેલાં તમે જોઈ લો. ઓલમોસ્ટ 0.87% આસપાસનો મોટો ઉછાળો છે. જે પોઈન્ટમાં તમે કન્વર્ટ કરો તો લગભગ 200 પોઈન્ટ આસપાસનો ઉછાળો થાય છે. હવે આ 200 પોઈન્ટનો ઉછાળો શા માટે? એ સવાલનો જવાબ છે ક્રૂડ અને અમેરિકાના અમુક નિર્ણયો, જેની આગળ ચર્ચા કરીશું. પણ પહેલાં અમેરિકન માર્કેટનો સંકેત આપી દો. અમેરિકન માર્કેટ્સ જે છે તે ગઈકાલે દર્શક મિત્રો સારો ઉછાળો બતાવતા જોવા મળ્યા. અને ગઈકાલે જે છે તે ખાસ ડાઉની સૌથી પહેલાં વાત કરીએ, 0.5% આસપાસની મજબૂતીનો સંકેત તમને અહીંયા જોવા મળ્યો. પછી તમે જુઓ ખાસ S&P 500, તો S&P 500માં તમને જોવા મળ્યું લગભગ 0.5% વધુની મજબૂતીનો સંકેત. અને નાસ્ડેકમાં તમે સંકેત જુઓ તો નાસ્ડેકમાં તમને 1%થી વધુની મજબૂતી જોવા મળી. હવે ચલો ફ્યુચર્સ જોઈ લઈએ. ફ્યુચર્સ પર નજર કરતા ડાઉ ફ્યુચર્સ તમને 5%થી વધુની મજબૂતી અત્યારે બતાવી રહ્યા છે. S&P ફ્યુચર્સમાં પણ મજબૂતી છે 5%. અને નાસ્ડેક તો 1%થી વધુની મજબૂતી બાદ પણ અત્યારે 0.5%થી વધુની મજબૂતી તો ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. મતલબ બધું સમૂહ સૂત્રો પાર પડી ચૂક્યું છે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. હવે તમે આવો એશિયન માર્કેટ્સ પર. એશિયન માર્કેટ્સ પર નજર કરતા તમને જોવા મળશે જે 2 દિવસની રજા બાદ તમને નિકાઈના સંકેતો પણ આવતા જોવા મળી રહ્યા છે. તમને એ બધા પણ સંકેતો પર નજર કરાવીશું. ત્યાંથી અત્યારે તો ફિલહાલ સીમિત સંકેત છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ પર નજર કરો તો એ પણ તમને ફ્લેટ જોવા મળશે અત્યારે ફિલહાલ. હેંગસેંગ તમે જુઓ 0.5%ની મજબૂતી છે. તાઇવાનમાં તમે જોવા જાઓ તો ત્યાં પણ 0.5%થી વધુની મજબૂતી છે. કોસ્પી ગઈકાલે બંધ હતા, આજે ફરી એકવાર ઓપન થયા છે તો 6% આસપાસની મજબૂતી તમને ત્યાં જોવા મળી રહી છે. આ સિવાય શેંઘાઈ પણ આજે ઓપન થઈ ગયો છે. ગઈકાલે રજા હતી ત્યાં પણ, તો એ પણ 1%થી વધુની મજબૂતી તમને બતાવી રહ્યા છે. જેપનીઝ માર્કેટ્સના બિટ્સ હજુ પણ નથી આજે પણ, તો એ સ્થિતિને ખાસ ધ્યાન પર રાખો. પણ કોસ્પી દક્ષિણ કોરિયાના માર્કેટ્સ દર્શક મિત્રો રેકોર્ડ બનાવી રહ્યા છે. અને 7,000 ને ઉપર ઇતિહાસમાં પહેલી વખત તમે આજે નીકળ્યા છો. 400 પોઈન્ટનો ઉછાળો છે. એટલે 7,300 ને પાર અત્યારે કોસ્પી જોવા મળી રહ્યો છે. અચ્છા, હું તમને ફટાફટ ક્રૂડનો અપડેટ પણ આપી દઉં. બ્રેન્ટ ક્રૂડ અત્યારે ફિલહાલ જે છે તે તમને જોવા મળશે એક ઘટાડો બતાવી રહ્યો છે. લગભગ 107 પર આવી ગયા આપણે, એટલે $108થી પણ નીચે છીએ આપણે. 1.81% ઘટાડો આજે સવારે છે.
બ્રેન્ટ ક્રૂડની સાથે નાઇમેક્સ એટલે કે WTI ક્રૂડ પણ તમે જુઓ તો એ 100 પર આવી ગયું છે અને 100 ને નીચે આવશે એટલે ધીરે ધીરે પછી વોલ્ટિલિટી ઓછી થશે તે વાત. બાકી આપણો પણ ગઈકાલે વિક્સ તમને યાદ હોય તો 18 ને નીચેનો બંધ મળી ગયો હતો. સોના ચાંદીની ચાલ પર નજર કરી લો. $4634 પર સોનું છે અત્યારે 0.5% મજબૂતી સાથે, અને ચાંદી જુઓ તમે 2.25% આસપાસની મજબૂતી સાથે $75.23 પર છે. આ થઈ ગયું બ્રોડ બેઝ પિક્ચર. હવે આવો તમે અમેરિકન માર્કેટ્સના સંકેતો પર. શા માટે અમેરિકન માર્કેટ્સમાં એક સુધારાનો સંકેત જોવા મળી રહ્યો છે? ગઈકાલે અમેરિકન માર્કેટ્સ માટે સૌથી મોટા સમાચાર એ હતા કે જે ખાસ અમેરિકા દ્વારા ઓપરેશન ફ્રીડમ જે શરૂ કરવામાં આવેલું, જેને કારણે આ બધી અફરાતફરી થઈ, એ પૂરું કરી દેવામાં આવ્યું છે. એટલે એક રીતે જોવા જાઉં તો આ પ્રેશર ટેક્ટિક જ હતી ઈરાન ઉપર. ઓપરેશન ફ્રીડમ જે થયું તે બાદ કહી શકાય કે ઈરાને અમુક શરતો માની છે અને એટલે જ ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી દીધેલી અને એટલે જ તમને અહીંયા મધ્ય પૂર્વનું ટેન્શન ઓછું થતું જોવા મળ્યું. અમેરિકા ઈરાન વચ્ચે સીઝફાયરની અપેક્ષાઓ વધી છે અને અમેરિકા ઈરાન વચ્ચે આ સીઝફાયર વધતા અથવા તો એની અપેક્ષાઓ વધતા ડાઉ જોન્સ જે છે તે બેઝિકલી સારા ઉછાળા સાથે બંધ થયો. S&P 500.80% વધતો જોવા મળ્યો અને ટેક હેવી નાસ્ડેકમાં પણ 258 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. નાની કંપનીઓના જે ઇન્ડેક્સ છે તેની અંદર પણ મોટો ઉછાળો જે છે તે ખાસ આવતો જોવા મળ્યો અને શેર માર્કેટમાં તેજી પાછળ ડ્યુપોન્ટ મોટી કંપની છે, AB InBev જેવી મોટી કંપનીઓ છે કે જેમના સારા પરિણામો આવતા જોવા મળેલા હતા. જે ડ્યુપોન્ટ છે તેનો શેર 8.7% જેટલો ઉછળ્યો હતો. કોમોડિટી માર્કેટની વાત કરીએ જ્યાં એનર્જીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. WTI ગઈકાલે 102 હતો, આજે સવારે મેં તમને ઓલરેડી કહ્યું એમ 100 પર છે. સિવાય બ્રેન્ટ ક્રૂડ તમે જુઓ તો ત્યાં પણ 110નો ભાવ ગઈકાલે હતો, આજે 107.88 પર છીએ અને ગોલ્ડ સ્પોટ 0.99% ગઈકાલે જે છે તે ખાસ વધ્યો હતો. ચાંદી પણ વધ્યું હતું અને ટ્રેઝરી yieldડ બેઝિકલી બોન્ડના yieldડ છે તે ઘટતા તમને જોવા મળ્યા. 4.42 આસપાસ તમને જોવા મળેલો. માર્કેટની નજર હવે જે છે તે ફેડરલ રિઝર્વના આગામી વલણ પર છે અને કોર્પોરેટ અર્નિંગ્સ પર માર્કેટ નજર રાખી રહ્યા છે. યુરોપિયન માર્કેટ્સ પર પણ નજર કરી લો, ત્યાંથી પણ મિશ્ર પ્રતિસાદ ગઈકાલે જે છે તે તમને ખાસ જોવા મળ્યો હતો. યુરોપિયન માર્કેટ્સમાં મુખ્યત્વે જર્મની અને ફ્રાન્સમાં માર્કેટમાં તેજી જોવા મળી, પરંતુ યુકેના માર્કેટમાં મોટો ઘટાડો સામા પક્ષે જોવા મળ્યો હતો. પહેલાં તમે જોઈ લો માર્કેટ્સની પરિસ્થિતિ. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની અપેક્ષાને કારણે થઈને યુરોપિયન કંપનીઓ માટે પ્રોત્સાહક વાતાવરણ જોવા મળ્યું અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિઓએ અમુક દેશોના સેન્ટિમેન્ટ પર અસર કરી. DAX 40 1.71%ના જબરદસ્ત ઉછાળા સાથે ક્લોઝ થયો. ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો મોટો ફાળો તમને રહેતો જોવા મળ્યો. CAC 40 1.08% વધીને બંધ રહેતો જોવા મળ્યો. લક્ઝરી ગુડ્સ અને બેન્કિંગ સેક્ટરમાં ખરીદારી જોવા મળી. યુકેનું માર્કેટ અન્ય દેશો કરતાં થોડું અલગ ચાલ્યું અને FTSE 100 1.4% ઘટીને 10,219 પર બંધ થયો. સ્થાનિક ચૂંટણીઓ અને બેન્કિંગ ક્ષેત્રના નબળા દેખાવોને કારણે થઈને અહીં દબાણ જે છે તે સર્જાયું હતું. ઇટલીના શેર માર્કેટમાં સૌથી વધુ 2.28%નો ઉછાળો જોવા મળ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલ પ્રાઇસીસ જે છે તે 3 થી 4% ઘટ્યા હતા. તેની અસર માર્કેટ્સ પર ખાસ આવતી જોવા મળી હતી. આ તરફ ડોલર સામે યુરોની સ્થિતિ થોડી મજબૂત છે અને એટલા માટે ગઈકાલે એકંદરે સકારાત્મક સંકેત યુરોપિયન રોકાણકારો તરફથી જોવા મળ્યો હતો. યુરોપિયન નિકાસકારો માટે પણ અનુકૂળ પરિસ્થિતિ થોડી સર્જાઈ છે, તેના પર નજર રહેશે. હવે જે મુખ્ય કારણ છે તેજીનો, તે દર્શક મિત્રો તે છે ઓપરેશન ફ્રીડમ પર બ્રેક. સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં જે સોમવારે બપોરથી, તમને ખ્યાલ છે કે સોમવારે બપોરે આપણા માર્કેટ્સ ઘટ્યા, પછી ગઈકાલે પણ થોડી પરિસ્થિતિ એવી ચિંતાજનક હતી પણ રિકવરી આવી ગઈ. તેનું કારણ હતું આ ઓપરેશન ફ્રીડમ. ટ્રમ્પ સાહેબે એક રીતે જોવા જાવ ને તો ઈરાન પર દબાણ કરવા માટે જ ઓપરેશન ફ્રીડમની શરૂઆત કરી હતી અને હવે ટ્રમ્પ સાહેબે જ આ જ ઓપરેશન ફ્રીડમનો અંત લાવી દીધો છે. શા માટે? થોડું સમજો. ઈરાન સાથે અમેરિકાને હવે સમજૂતીની અપેક્ષા વધી રહી છે અને આ સમજૂતીની અપેક્ષા વધવાના કારણે સૈન્ય અભિયાન શરૂ થયાના માત્ર એક જ દિવસની અંદર જે છે તે પ્રોજેક્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથેની અંતિમ સમજૂતી તરફ થઈ રહી છે મોટી પ્રગતિ. તો આ એક સંકેત તમને જોવા મળ્યો. ટ્રુથ સોશિયલ પોસ્ટ દ્વારા ટ્રમ્પે સૈન્ય અભિયાન અટકાવવાની માહિતી આપી અને ગ્લોબલ માર્કેટમાં એક ક્રૂડ ઓઇલના ભાવમાં તમને રાહત જોવા મળી, નોંધપાત્ર ઘટાડો તમને જોવા મળ્યો. આ તણાવની સ્થિતિ હળવી થઈ જતા સપ્લાય ચેઇન સુરક્ષિત રહેવાની અપેક્ષા અહીંયાથી ખાસ જાગતી જોવા મળી રહી છે. તો પ્રોજેક્ટ ફ્રીડમ તમને અત્યારે ફિલહાલ બ્રેક લાગતી જોવા મળી અને એના કારણે જ બધી જગ્યાએ અત્યારે ફિલહાલ હોપ્સ જાગ્યા છે. તો આ સ્થિતિ પર તમે નજર રાખો. અચ્છા, સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી જહાજો પણ પસાર થવા લાગ્યા છે. જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તેના ભાગ સ્વરૂપે US સૈન્યનું જે રક્ષણ મળી રહ્યું હતું તેના ભાગ સ્વરૂપે મર્સ્ક, આ લોજિસ્ટિક્સ ક્ષેત્રે બહુ મોટી કંપની છે. તો આ જે કંપની છે તે કંપનીએ તેમનું જે જહાજ છે
તે જહાજ બેઝિકલી સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી પસાર થતું તમને જોવા મળ્યું. પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ ફસાયેલા જહાજોને મુક્ત કરવા માટે અમેરિકાએ જે 2 દિવસ સૈન્ય અભિયાન ચલાવેલું હતું તેના ભાગ સ્વરૂપે આ પ્રોજેક્ટ ફ્રીડમમાં જે મોસ્કનું જહાજ છે તે શિપ પસાર થયું. યુએસ અને ઈરાન વચ્ચેના નાજુક યુદ્ધ વિરામના ભયના વાતાવરણ વચ્ચે જે યુદ્ધ વધવાની આશંકા હતી, પરંતુ હવે એ આશંકા પૂરી થઈ ચૂકી છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર જે ખતરો હતો તે પણ હવે ધીરે ધીરે ઓછો થયો છે. તો મોસ્કની એક શિપ અહીંયાથી બહાર નીકળતી જોવા મળી. હવે ઇન્સ્યોરન્સના રેટ્સ શું થાય છે તે દર્શક મિત્રો અહીંયાથી ખાસ જોવાનું રહેશે. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈશું અને વિરામ બાદ આપણે સમજીશું કે કઈ રીતે આ જે ગ્લોબલ સપ્લાય ચેઇન છે ધીરે ધીરે હવે ફરી એકવાર પાટા પર આવશે અને જો યુદ્ધ પૂર્ણ થાય છે તો તેને કારણે શું સ્થિતિ સર્જાશે, જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી તમને એક મોટા ઉછાળાનો સંકેત જોવા મળી રહ્યો છે. તેનું કારણ અત્યારે આપણે અત્યાર સુધીમાં સમજ્યા છીએ, પરંતુ હવે અહીંયાથી ખાસ માર્કો રૂબિયો દ્વારા ગઈકાલે એક મોટું નિવેદન જે આપવામાં આવેલું છે તે તમે અહીંયાથી સમજો. માર્કો રૂબિયો જે સેનેટર છે, સ્વાભાવિક તેમના દ્વારા યુનાઇટેડ નેશન્સમાં એક પ્રસ્તાવને લઈને બહુ મોટી કસોટી તેને ગણાવવામાં આવી છે અને હોર્મોઝ પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર માટે એક અગ્નિ પરીક્ષા સમાન છે તેવું રૂબિયો સાહેબ અહીંયાથી કહી રહ્યા છે. અને તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો હવે અહીંયા કોઈ વીટો પાવર વાપરશે તો પછી ખબર પડી જશે કે કોણ કોના પક્ષમાં છે. ઈરાન પર કડક પ્રતિબંધો અથવા તો સૈન્ય કાર્યવાહીના પ્રસ્તાવમાં દરખાસ્ત મૂકવામાં આવી છે યુનાઇટેડ નેશન્સમાં, અને રશિયા અને ચીન જો અહીંયા વીટો પાવર હવે ન વાપરે તેવી તેમણે ચેતવણી અમેરિકાએ બેઝિકલી આપી દીધી છે. ફ્રાન્સ અને બ્રિટન સાથે મળીને હોર્મુઝમાં સુરક્ષા જાળવવા માટે અમેરિકા યોજના બનાવી રહ્યું છે અને યુએનના નિર્ણય પર ગ્લોબલ એનર્જી માર્કેટની સુરક્ષા ટકેલી છે તેવું કહી દેવામાં આવ્યું છે. અમેરિકાએ આ વિસ્તારમાં સ્થિરતા લાવવા માટે એક કોલિઝન પ્રપોઝલ પણ શેર કર્યું છે. તો આ ડિટેલ્સ પણ અત્યારે ફિલહાલ તો એક બાજુ યુદ્ધ વિરામની ચર્ચાઓ પણ ચાલી રહી છે અને બીજી તરફ તમે જુઓ તો યુનાઇટેડ નેશન્સમાં પણ અત્યારે ફિલહાલ તમે જુઓ એક બાજુ આ રણનીતિ પણ ચાલે છે યુદ્ધના મેદાનમાં પણ, અને બીજી બાજુ યુનાઇટેડ નેશન્સમાં પણ અત્યારે ફિલહાલ કાર્યવાહી ચાલી રહી છે, તેને તમે ધ્યાન પર રાખો. આ તરફ પીટ હેગ્સેથનું પણ એક મોટું નિવેદન ગઈકાલે સામે આવ્યું છે. હવે બહુ ચર્ચાઓ, આ વિચિત્ર સમાચાર છે. બેઝિકલી ચર્ચાઓ એવી ચાલે છે કે ઈરાન પાસે કામાકાઝે ડોલ્ફિન્સ એટલે કે આત્મઘાતી ડોલ્ફિન્સ છે, મતલબ કોઈ પ્રાણી યુદ્ધમાં તેનો ઉપયોગ થતો હોય તેવા આક્ષેપો લાગ્યા હતા. ત્યારે હેગ્સેથે નિવેદન આપ્યું છે કે ના ના, ઈરાન પાસે કોઈ આવા આત્મઘાતી ડોલ્ફિન્સ નથી. પણ અમેરિકી સંરક્ષણ સચિવ આવા ખુલાસા કરતા હોય તો હવે આ તો બહુ મોટા સમાચાર બને. વોલ સ્ટ્રીટ જર્નલનો એક રિપોર્ટ હતો કે ડોલ્ફિન દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે. તે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે લશ્કરી હેતુઓ માટે દરિયાઈ જીવોનો ઉપયોગ કરવાનો ઇતિહાસ આમ જોવા જાવ તો ઘણો જૂનો છે. એવું નથી કે નથી થયું, ઇતિહાસમાં પહેલાં પણ આવું બધું થયેલું છે. અને યુએસ નેવીએ 1959થી દરિયાઈ જીવોને આ માટે તાલીમ પણ આપી રહી છે. ત્યારે ડોલ્ફિન અને સી લાયન્સનો ઉપયોગ માઇન્સ શોધવા માટે અને સર્વેલન્સ માટે થતો આવ્યો છે. અને સંરક્ષણ સચિવે અમેરિકાના ગુપ્ત પ્રોગ્રામ અંગે મૌન પણ જાળવ્યું હતું. એટલે અમેરિકાએ પણ ડોલ્ફિન્સનો ઉપયોગ કર્યો છે, પણ પીટ હેગ્સેથે એના ઉપર નિવેદન નહોતું આપ્યું. એમણે માત્ર એટલું કહ્યું છે કે ઈરાન જે છે તે ડોલ્ફિન્સનો ઉપયોગ નથી કરતી. અને આ સમાચાર બાદ ડિફેન્સ સેક્ટરમાં ટેકનોલોજી અને જીવ વિજ્ઞાનના મિશ્રણ પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ તરફ તમે જુઓ યુએઈ દ્વારા જે છે તે ખાસ મિસાઇલ હુમલો યુએઈ પર જે બેઝિકલી થયો હતો. તો યુએઈએ એમ કહ્યું છે કે અમારા પર સતત 2 દિવસથી મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ થઈ રહ્યા છે અને અમારે એનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા અને ઈરાન સાથે યુદ્ધ વિરામ બેઝિકલી ચાલી રહ્યું છે, પણ હવે અમેરિકાને યુદ્ધ વિરામ કરવું છે, પણ યુએઈ છંછેડાયું છે. અને સેનેટર રૂબિયો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે હોર્મુઝમાં યુએસએ કામગીરી કરી તે માત્ર રક્ષણાત્મક છે, પ્રેશર કરવા માટે હતું બેઝિકલી ઓપરેશન ફ્રીડમ, પણ હવે આનો ભોગ યુએઈને બનવું પડ્યું છે. એટલે યુએઈ એમ કહી રહ્યું છે કે અમારે તમારા કારણે થઈને આવા બધા હુમલાઓનો સામનો કરવો પડે છે. ઈરાને યુએઈ પર હુમલો કર્યો હતો તેવું યુએઈએ કહ્યું. તો ઈરાને આ તમામ જે આક્ષેપો છે તેને ફગાવી કાઢ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની જે કવાયત અને યુદ્ધ જેવી સ્થિતિ હતી તે વચ્ચે આ ચર્ચા અત્યારે ફિલહાલ અને આ ચિંતા બેઝિકલી છે તે લોકોને સતાવી રહી છે. આ તરફ ટ્રમ્પ સાહેબે ગઈકાલે જે છે તે ખાસ પીએમ મોદીને પશ્ચિમ બંગાળમાં જે વિજય પ્રાપ્ત થયો તે બાદ અભિનંદન પાઠવ્યા હતા. બંગાળના વિજયને ઐતિહાસિક ગણાવ્યો અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉદયને કારણે ટ્રમ્પ સાહેબ પ્રભાવિત થયા. તેમણે જે છે તે ખાસ આ નિર્ણાયક વિજય છે તેવું અહીંયાથી ખાસ કહ્યું હતું અને પીએમ મોદીના નેતૃત્વની ફરી એકવાર વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે.
ભારત અમેરિકાના મજબૂત સંબંધોની અહીં ઝલક પણ જોવા મળી અને ટ્રમ્પ સોશિયલ મીડિયા પોસ્ટ જે ટ્રમ્પ સાહેબે કરી એ વાયરલ પણ અત્યારે થતી જોવા મળી હતી. તો રોકાણકારોમાં પણ ઉત્સાહ છે, શેર માર્કેટમાં પણ આને કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ યસ, આ એક બહુ મોટા સમાચાર સામે આવ્યા. આ તરફ આમ તો આ રાજકારણના સમાચાર છે, પણ આજે સવારે ગિફ્ટ ટુ ગ્લોબમાં સામેલ કરવાનું મન એટલા માટે પણ થયું કારણ કે બહુ રસપ્રદ સમાચાર છે. મમતા બેનર્જી, જેઓ હવે તો પૂર્વ મુખ્યમંત્રી જ કહેવાનું રહેશે પશ્ચિમ બંગાળના, તેઓએ પદ પરથી એટલે કે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવાથી ઇનકાર કરી દીધો. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં મંગળવારે આ અભૂતપૂર્વ ઘટના રાજકીય વળાંક કહેવાય, કારણ કે ચૂંટણીમાં પરાજય થયો તેમ છતાંય મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપવાનો ઇનકાર કરી રહ્યા છે. અને બેનર્જી એમ કહી રહ્યા છે કે મારી હાર નથી થઈ, પરંતુ ચૂંટણી પંચ છે તેમણે પક્ષપાતી નિર્ણય આપ્યો. એટલે હારનું ઠીકરું ફરી એકવાર જે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ છે તેના પર ફોડવામાં આવ્યું. મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા અને ચૂંટણી પંચે વળતો જવાબ પણ આપી દીધો. એમણે કહ્યું કે મુખ્યમંત્રીના તમામ આરોપો પાયાવિહોણા છે. હાર બાદ પણ પદ છોડવા નથી માગતા મમતા બેનર્જી આ રાજનીતિમાં, ભારતીય રાજનીતિમાં કહી શકાય પ્રથમ વખતની આવી આ ઘટના છે. અને બેનર્જી પાસે આ પરિસ્થિતિમાં કાયદાકીય લડત લડવાનો પણ વિકલ્પ અત્યારે ફિલહાલ ખુલ્લો છે. પરંતુ ટેકનિકલી તમે જુઓ તો આવતીકાલે ટર્મ પૂરી થાય છે, એટલે ટર્મ પૂરી થતાં જ ઓટોમેટિક મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો પણ એ જે છે તે ખાસ સમગ્ર વિધાનસભા જ બરખાસ્ત થઈ જતી હોય છે. એટલે આવી સ્થિતિમાં હજુ પણ એક દિવસ છે. પરંતુ યસ, આ એક બહુ મોટા સમાચાર સામે આવ્યા. અમેરિકાની ખૂબ જ જાણીતી કંપની છે AMD. આ AMD કંપનીના શેરમાં ગઈકાલે 15%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. કારણ હતું એમના પરિણામ. જે એનાલિસ્ટ છે તેમણે અંદાજાઓ, અનુમાનો જે લગાવ્યા હતા તેનાથી પણ સારા પરિણામો AMDએ આપ્યા. બીજા ત્રિમાસિકમાં $11.2 બિલિયન આવકનો અંદાજ આપ્યો અને બીજા ત્રિમાસિકમાં આવક જે છે તે માર્કેટની અપેક્ષા કરતાં વધુ સારી જોવા મળી. ત્યારે ડેટા સેન્ટર ગ્રોથ અને AI બૂમ અહીંયાથી ખાસ જોવા મળ્યું છે. અને AMDની સફળતાના આ બે મુખ્ય પિલર છે. એક જ વર્ષમાં રોકાણકારોની સંપત્તિ અહીં 3 ગણી વધતી જોવા મળી છે અને શેરના ભાવે રેકોર્ડ બ્રેક વધારો ગઈકાલે બતાવ્યો. AI ચિપ્સની વધતી માંગને કારણે બેઝિકલી સેમિકન્ડક્ટર સેક્ટરમાં એક મોટી તેજી તમને જોવા મળી છે. આ તરફ ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા બહુ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કંપનીઓ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલી છે અને એવિએશન સેક્ટર છે તેમને ક્રેડિટ ગેરંટી યોજના, જેને લોન ગેરંટી યોજના પણ કહેવાય છે, તેને મંજૂરી આપી દીધી છે. મતલબ શું? કોઈ કંપની એવિએશન કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલી હોય, એમને લોન લેવી હોય તો તેની ગેરંટી સરકાર આપશે. કઈ રીતે સમજો. આ કંપનીઓ અને એરલાઇન્સ માટે લોન ગેરંટી પ્લાન મંજૂર થયો છે, જેમાં ઈરાન યુદ્ધને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ઉદ્યોગોને સરકારી ટેકો મળશે. વધતા ઈંધણ ખર્ચ અને રૂટ બદલવાથી થતા નુકસાન માટે ભરપાઈની મદદ મળી રહેશે. બેંક લોન મેળવવી અત્યારે સરળ બની જશે. લિક્વિડિટી વધારવા માટે સરકાર પોતે જ ગેરંટી લેવા જઈ રહી છે અને ગ્લોબલ ક્રાઇસિસ વચ્ચે ભારતીય માર્કેટ અને ઉદ્યોગોને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકાર પહેલ કરી રહી છે. તો આ એક મોટા સમાચાર ગઈકાલે સામે આવ્યા, જેને લઈને આજે એવિએશન સેક્ટર અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલી કંપનીઓ પર ખાસ નજર રાખો, કારણ કે રૂપિયાની જે નબળાઈ આવી છે તેને કારણે થઈને પણ આ બધી જ કંપનીઓને અસર પડી છે. તો ક્રેડિટ ગેરંટી સ્કીમ જે છે તે અત્યારે ફિલહાલ સરકાર દ્વારા લાવવામાં આવી છે. આવો છેલ્લે નજર કરી લઈએ આપણે અહીંયા ખાસ વિદેશી રોકાણકારોના સંકેતો પર. વિદેશી રોકાણકારો જે છે ગઈકાલે મંગળવારે એટલે કે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીને દિવસે કેશ માર્કેટમાં ફરી એક વખત વેચવાલી કરીને ગયા છે. 3621 કરોડ સામે 2602 કરોડની DIS દ્વારા ખરીદદારી જોવા મળેલી છે. નેક્સ્ટ સ્લાઇડ આપજો. DISની ખરીદારી 2602 કરોડ રૂપિયાની છે. એટલે 5 દિવસથી DIS તો ખરીદી જ રહ્યા છે. FISએ એક દિવસ ખરીદીને ફરી વેચ્યું. હવે આવો નિફ્ટી પર. નિફ્ટીમાં ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે. ગઈકાલે 813 કરોડ રૂપિયાની વેચવાલીને હું બહુ મહત્વ નહીં આપું. ઓપ્શન્સ પર નજર કરતા તમને અહીંયાથી ખાસ જોવા મળશે 27251 કરોડના ઓપ્શન્સની વેચવાલી છે. ગઈકાલે ખાસ એક્સપાયરી હતી. નેક્સ્ટ સ્લાઇડ આપો. જેસ, તમે જુઓ છો ગઈકાલે એક્સપાયરી હતી એટલે આ બહુ મોટી વેચવાલી છે. ઇગ્નોર કરો, આમાં કંઈ ખાસ બહુ મોટો સંકેત નથી. પછી તમે આવો બેંક નિફ્ટી પર. અચ્છા, તમે PCR જુઓ છો, રાઈટ? PCR ઇમ્પ્રૂવ થઈ ગયો છે. સો હવે એ ચિંતા પણ નથી. અને ફ્યુચર્સ ગઈકાલે વેચ્યા તેમ છતાંય તમારો પુટ કોલ રેશિયો જે છે તે ઇમ્પ્રૂવ થયો, કારણ કે નવી સાપ્તાહિક એક્સપાયરીમાં તમે એન્ટર થઈ ચૂક્યા છો. તો એ રીતે પણ તમારા પુટ કોલ રેશિયોને થોડો ઇમ્પ્રુવમેન્ટ મળ્યો. હવે તમે બેંક નિફ્ટી ફ્યુચર્સ જુઓ. મામૂલી વેચવાલી છે 66 કરોડ રૂપિયા આસપાસની. અને ઓપ્શન્સ પર નજર કરી લો. બેંક નિફ્ટીના 105 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને જોવા મળી રહી છે.
હવે તમે જુઓ અહીંયા પણ તમે ખાસ પુટ કોલ રેશિયો, તો પુટ કોલ રેશિયો તમને થોડો ઘટતો જોવા મળી રહ્યો છે. અહીંયાથી 0.94 આસપાસથી 0.82 આસપાસ તમે આવી ગયા છો, તો આ સ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. અલ્ટિમેટલી હવે તમે જુઓ છો સ્ટોક ફ્યુચર્સ, તો ત્યાં પણ તમને વેચવાલીનો સંકેત જોવા મળે છે. ફરી એકવાર 3 દિવસ ખરીદદારી બાદ ફરી એકવાર વેચ્યું છે અહીંયા, તો આ સ્થિતિ પર ધ્યાન રાખો. અને સ્ટોક ઓપ્શન્સ પર નજર કરી લો તો ત્યાં પણ સતત વેચવાલી યથાવત છે, સો ઇગ્નોર કરો. ચલો, એમાં કંઈ બહુ મોટો સંકેત મળતો નથી. હવે આવો તમે લોંગ શોર્ટ રેશિયો પર. જો જે કંઈ પણ થાય છે, શોર્ટ કવરિંગ આ તે માટેની ચર્ચાઓ કરી રહ્યા છીએ, પણ લોંગ શોર્ટ રેશિયો તમારો ઇમ્પ્રૂવ નથી થતો. પરમ દિવસના ઇમ્પ્રુવમેન્ટ બાદ ગઈકાલે ફરી એકવાર લોંગ શોર્ટ રેશિયો ઘટ્યો, કારણ કે ફ્યુચર્સ વેચેલા જ છે FIs. તો આ પરિસ્થિતિમાં તમને અહીંયા દબાણ જ જોવા મળી રહ્યું છે. લોંગ શોર્ટ રેશિયો પણ અત્યારે ફિલહાલ ઘટતો જ જોવા મળેલો છે, તો આ સ્થિતિ પર નજર રાખીએ. તો અલ્ટિમેટલી દર્શક મિત્રો, આજે ગેપ અપ ઓપનિંગ તો છે, પણ FIs તરફથી જે સેટઅપ બની રહ્યો છે તે હજુ પણ થોડો વેચવાલી તરફનો જ ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો જોવાનું રહેશે આજે હવે શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે તો કેટલું થાય છે, અને ટ્રિગર થયા બાદ શું આગળની પરિસ્થિતિ બને છે, તમામ સંકેતો પર નજર રાખીશું. આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક બ્રેક, અને બ્રેક બાદ આપના માટે લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ, જેમાં આપના માટે લઈને આવીશું આજના 20 મહત્વપૂર્ણ શેર. બ્રેક બાદ